ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને વેસ્ટ મિડલેન્ડ્સના મેયર વચ્ચે યોજાઈ બેઠક. શિક્ષણ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે થશે નવા કરાર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સ કમ્બાઇન્ડ ઓથોરિટીના મેયર રિચાર્ડ પાર્કર અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત લીધી હતી. ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના ઐતિહાસિક ટ્રેડ ડીલ બાદ બ્રિટિશ પ્રતિનિધિમંડળની આ પ્રથમ ગુજરાત મુલાકાત છે, જે બંને પ્રદેશો વચ્ચેના આર્થિક અને શૈક્ષણિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે. આ બેઠક દરમિયાન વેસ્ટ મિડલેન્ડ્સના મેયર રિચાર્ડ પાર્કરે ગુજરાત સાથે હાયર એજ્યુકેશન, ગ્રીન ઇકોનોમી અને ઇલેક્ટ્રોનિક વ્હીકલ ક્ષેત્રે ગાઢ સહયોગની તત્પરતા દર્શાવી હતી. આ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટ, સ્પોર્ટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ જેવા આધુનિક ક્ષેત્રોમાં ટેકનોલોજીના આદાન-પ્રદાન અને સંયુક્ત રોકાણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વૈશ્વિક ક્ષમતાઓ રજૂ કરવા જણાવ્યું હતું કે બ્રિટિશ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે ગુજરાત એક શ્રેષ્ઠ ભાગીદાર સાબિત થશે. વેસ્ટ મિડલેન્ડ્સ અને ગુજરાત વચ્ચેના સંભવિત જોડાણથી આગામી સમયમાં નવી રોજગારીની તકો ઊભી થશે અને રાજ્યના ઔદ્યોગિક માળખામાં નવો સંશોધનનો ઉમેરો થશે. બ્રિટિશ પ્રતિનિધિમંડળે ગુજરાતના વિકાસ મોડલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી હતી, જે ભવિષ્યમાં ગ્રીન એનર્જી અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વ્યૂહાત્મક ભાગીદારીઓનો માર્ગ મોકળો કરશે.